એ ભગવાન તે કેવું મને રંગ રૂપ બધું દીધું, એક જ વાતની કમી રાખી દીધી. મારે કઈક ધંધો વિચારવો જોશે. એક જ વાતની ખામી રાખી છે, ધંધો. હવે મારે શું ધંધો કરવો ને એ વિચારવાનું છે. આ મેકઅપ, લિપસ્ટિક, પાવડર બધું શું કરવું, બધું મારે ના ખર્ચા કાઢવા માટે મારે કંઈક તો કરવું પડશે ને. એક કામ કરું, બધા ડ્રાઈવ કરે છે, હું પણ કંઈક ડ્રાઇવિંગ નું વિચારું. ભાડે રિક્ષાનું કરું તો કેવું રહેશે, પણ એ કોને કેવું મારે. હા, ઓલો ભરત છે ને એને વાત કરી તો રિક્ષાનું મેળ ત્યાંથી આવી જશે. લાવ માં તૈયાર થઈને એક નંબર તૈયાર થઈને જઈ આવું. રિક્ષાનું ને કંઈક તો કરવું જ પડશે. મારા ફ્રેન્ડ પાસે રસ્તો છે જ, ઈ તો ફાઇનલ છે, ત્યાં થઈ જ જશે. લાવ ચશ્મા બસમાં પહેરી લઉં. આ વાડીએ આવી, આ ભરતો કે દેખાતો નથી. આમ તો ગદનો અહીંયા જ હોય, ક્યાં ગયો હશે ભરતા? એ ભરતા, ક્યાં મુવો મયરો હશે? લે આમાં ટીપડામાં હું કરે તું? આમાં હોતાય આમાં. આમ જો તને કઈ ખબર છે પેલા? હું તને કઈ ખબર ન હોય, મારી વાડીની તને ખબર હોય એટલે તને આ બીક લાગે કોઈથી? તું આમાં ટીપડામાં ગરીને રે છો. આમાં તારા ડોહા હાવજ દીપડા બધા આવતા હોય એટલે હું ટીપણામાં છે ને મને બીક લાગે ને ટીપણામાં કરી જાવ. આ તો તે પહેલી વાર જોયું, બાકી હાજે એવો હવારે એવો હું ક્યાંય ન જડું ને તારા આવીને સીધું ટીપણામાં કરી જાવ. હા પણ તને તો એમ ન બે ખાઈ જાય એમ છે હાવજ દીપડા, એટલે જ તું આમાં હતા તો લાગે કા. હવે જો આ તો હાવજ દીપડા આમાં કઈ મોઢું ન મારે, પણ આ તો ક્યારેક એને મન થઈ ગયું હોય ને કાંક તહેવાર રહ્યો ને તો ફરાર કરજે, વાંધો ઈ પડે છે. લે 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 હવે એમ નહીં, આ બની ઠને ફટકો બનીને અને અહીંયા વાડીએ મારી પાસે હું પધાર્યા. આ બધું ગયું માય, તું મને કઈક ધંધાનું કે. ધંધો? અરે એમાં ધંધાની ઉપાધિ હું લેવા કરસ? ધંધો મારી પાસે હે ને દુનિયાનો છે. જો મારે ઝાર વાટવાની છે, કપા વીણવાનો છે, બરોબર? ઝાર વાટવાનું છે, કપા વીણવાનું છે, બોલ. અરે એવો ધંધો તને મને જોઈને એવું લાગે કે કઈ એવો ધંધો કરીશ કઈક આપણી એન્ટ્રી પ્રમાણે કે? હવે એન્ટ્રી પ્રમાણેનો મારે તને ધંધો દેવો હું અને કરવો હું, તો એક ધંધો કહું? બોલ બોલ. હે અરે મરી ગયા, આવો ધંધો મને કે? તો મારે તને બીજો ધંધો શીખવાડવો હું. આમ કઈક એક નંબર ધંધો કઈક કે, મારી જેમ મારો ધંધો કઈક ખારો કે? પૈસા પૈસા બનવા જોઈએ. વાત તારી હાસી છે હો, મને તે તો મગજમાં નતું. જો તને 4 વ્હીલ આવડે, હા, મોટરસાઇકલ આવડે, બુલેટ આવડે, જીસીબી આવડે કે ઈ નથી આવડતું? એટલે આવડે, ચાલ સોરી. તો એક કામ કર, આપણા ભાઈબંધની રિક્ષા પડી છે, રિક્ષા હાંકવાનું ચાલુ કરી દે, વગર પરસેવાનો ધંધો. ઈ વિચાર્યા જેવું છે. એમાં વિચારવાની વાત ન હોય, હાંકવી હોય તો વાત કરતો, હું એમને ફોન કરી દઉં. હા લાલ, તો ઈ હવે કરી જ નાખીએ. પાકું? પાકે પાકું. તને રિક્ષા દેવરાવું એક નંબર, બરાબર? જેવો તું ફટકો છે ને એવો રિક્ષા ફટકો. પછી પણ એક વાતની શરત રાખવી પડે મારે. બોલ બોલ. હું ગમે ત્યાં જાઉં તને ફોન કરું એટલે તારે મારું ભાડું લેવાય નહીં, બોલ. અરે મરી ગયા નહીં લઉં. પાકું? હા, તું આવો હિસાબ કરો. એવો હિસાબ કરવો નથી, પણ અત્યારે કરવો પડે, કારણ કે અત્યારે માણસ એટલે તો હું તને મારી ઉપર વિશ્વાસ નથી એમ? પણ વિશ્વાસ તો પૂરો છે ગરા લગણ, પણ અત્યારે માણસ કહે છે હું અને કરે છે હું. ફોન કરું છું, કઈ બોલતી નહીં. હા તો તું જલ્દી ફોન કરો. હા જો એનો મગજ છે ટાઈટ, બરોબર? ઈ બાયુ આપણે ટાઈટ જ છીએ. અરે પણ ઈ છે ને ઘા છે, બીજી વાત ન કરે, પૈડ મગજ છે. તું ફોન તો કર.
હાલો એલા ભાઈ ઓલી તમારી રિક્ષા પડી હતી ને? અરે યાર મારો ફોન આવે તો તમારે એમાં કઈ મૂંઝાવાનું હોય? વ્યવસ્થિત માણા એકદમ ફર્સ્ટ ક્લાસ. એલા ભાઈ જણ નથી હો, પાછો હું ઈ શોખ પાડું તઈ. આવડે છે લે, 4 વ્હીલ હાકે છે, બધું હાકે છે. રિક્ષામાં તમારે કાંઈ ઘટે નહીં, જવાબદારી મારી. હા લેડીઝ ભાડું ટાઈમે ટાઈમ. કાંઈ ઘટે જ નહીં એમાં. હાલો ભાઈ ઓકે. ક્યાં પડી છે? હાલો આવી જાય હાલો. જો એની રિક્ષા પડી છે વાડીએ પટમાં, બરોબર? લેવા જવાની છે, તું લઈ જા. તારે ભેગું તો આવવું જ પડે ને. હાલ ભેગું આવું. હાલ તું વાયા પડી ગઈ છો ને, બરાબર છે, એટલે આવવું પડશે ભેગું. આવવું જ પડે ને. થઈ ગયું આપણું. હાલો જો આ રિક્ષા કેમ છે બાકી જોઈ લે. કાંઈ ઘટે નહીં. સનેયકો જેવો તું ફટકો એવો રિક્ષાનો ફટકો કરી દો ધંધો ચાલુ. જાઓ. કેમ છે રિક્ષા? કાંઈ ઘટે નહીં હો. બસ તો હવે છે ને ધંધો કરવાનું ચાલુ કરી દ્યો, અને મારે 2 દી પછી બહાર જવાનું છે, એટલે ફોન કરું ને એટલે આવી જઈએ, એટલે મજા આવશે નહીં. આવી જઈજે એટલે લે આવવાનું જ હોય ને. એલા હા એમ લકર મેં કીધું હવે આ રિક્ષા જોઈને મન પલટે તો પછી મજા નહીં આવે. હો રિક્ષા તો 1 નંબર હો. કાંઈ વાંધો નહીં, હવે હું જાઉં. હા તો તું હવે જા. બીજું તો હું, તું તો કાંઈ એમ તો નહીં કે હાલો આપણે ભેગા ફરીએ. ના આપણે નથી ફરવું ભેગું, અને કાંઈ કામકાજ પડે, રિક્ષા બંધ થાય કે કાંઈ કામકાજ પડે ને ત્યારે મને ફોન કરજે, આવી જઈશ. બસ તો આટલા ફ્રેન્ડ માંથી તું એક જ કામ આવ્યો છો, તો હવે તને જ ફોન કરશું ને. પાકું. હાલ ભાગું. રિક્ષા તો બરોબર છે, હવે આપણે ધંધે જવું છે, પણ પેસેન્જર એવા ગોતવા કે ગેસ પણ ન ભરવો જોઈએ અને ભાડું આવવું જોઈએ. ક્યાં જવું છે? બોલો બોલો. આજ પાંચમ છે ને, મારો બર્થડે છે, એટલે મારે જાવું છે લાલપરી તરાવે. બેહી જાવ બરાબર. હા પેસેન્જર ભરા હે ને પછી ઉપડશે રિક્ષા. સોડી પૈસા કેટલા લઈશ? પૈસા તો થાય હો 100 રૂપિયા. 100 રૂપિયા? હાલ ને તને દીધા, તું સોડી છો ને, હાલ બેહી જાવ. બેહી જાવ. પાછી ઉતાવળ રાખજે હો. ભરાઈ જાય પેસેન્જર એટલે ઉપડી જ જાહે. હાલ હવે જલ્દી વાતો કરતી કરતી જલ્દી લે. હાલો મોવડી ચોકડી. હાલો ભાઈ હાલો. એ સોડી હવે હાલ ને ઝટ. એ તો તમને માસી કીધું જ તું ને કે પેસેન્જર આવશે, રિક્ષા ભરાશે, પછી ઉપડશે. પણ એલી કાઈક હૈદ હોય. જો તો ખરા મેં સોડી માનીને અને હું બેઠી તારી રિક્ષામાં કે આ બિસાડી છોકરી. ને પણ કમાવાના 2 પૈસાની લાલચ હોય ને, થોડું ઘણું થાય ગેસ ના ભરે આ તે બધું મને હોય ને. એ પણ આમ જો 2 કલાક વઈ ગઈ એલી. એ તો 4 કલાકે જાય. મારો આજે બર્થડે છે ને, મારે કેક ને એ બધું લેવા જાવું છે ઘરે. birthday છોકરાએ રાહ તમારો? જોતા આઈશે. તો હવે સોના કઈ તમે 200 તો નહીં આપી દ્યો ને મને. એ તે મને બેહાડીને મારે તને દેવાના? તો પેસેન્જર નો આવે, તમારે સ્પેશિયલ રિક્ષા કરવી હોય તો 200 રૂપિયા આપી દેજો. હાલો. તો તારે પેલા કેવાય 2 કલાક પછી મને શું કેસ? તને મારે 200 દેવાના હે? હું તે તો તે મને બેહાડી, અને સેના મારે તને 200 દેવાના? અમુક નું 2 કલાક પણ મારી તો ખોટી તમે રાહે નથી જોતા. પેસેન્જર ભરાય તો મારે પૈસા નહીં હોય ને. એમ નો હોય તો તાર મને પેલા કહી દેવું તું. હવે માસી તમે બેસો બરાબર. મારે નથી બેહવું. અરે એમ નો આલે, તમે બેસો. મારે નથી બેહવું. અરે તમે એમ થોડું કાલે બેસો. એક તો આજ મારો બર્થડે છે ને, મારે તને 200 રૂપિયા તો દેવા. તમે હવે મારી રિક્ષામાં બેઠા એટલે મને ભાડું આપો. હાલો. શેનું ભાડું દઉં? લે મારી રિક્ષામાં તમે બેઠા ઈ. હાલ હાલ. અરે એમ થોડું કાલે. એ ભાડું તને શેનું દઉં? ભાડું મને તો જવા દેવું જ દે. પડશે. એમ થોડું કાલે. ભાડા વગર હાલે. 2 કલાક ખોટી કરી એનું શું કરવાનું? ઈ તમારે જોવાનું. ભાડું તો મારે જોશે જ. મારી રિક્ષામાં બેઠા. ભાડું તો નહીં દઉં. ભાડું તો દેવું જ પડશે. શું કર લઈશ? શું કર લઈશ એટલે? નથી દેવું જા. અરે એમ થોડું કાલે. ભાડા લીધા વગર તો હું જવા જ ન દઉં. અરે એમ હાલે જ નહીં. આ તો રિક્ષાવાળી ભાડું તો જો હાલે મારા
તારા બાપ આલે તો આમ પ્રેમથી આપી દેતા હોય તો હવે તું જા આઈ ગઈ આજ તો આવી તો રિક્ષા વાળી હોય મેં દયા ખાધી આજે તો ગેસ બાયરા વગર ભાડું મારું પૂરતું મળી ગયું હો મને ઓલી ડોસી ને ઊભી પૂછડીએ ભગાડ્યો હા એ હાલો હાલો ભાઈ હાલો હાલો મોવડી પેસેન્જર કોઈ દેખાતું એ નથી ભાઈ બસ સ્ટેન્ડ લઈ લ્યો તો. અરે હું તને ભાઈ દેખાવશ એ ના ના એવું નથી, આ તો તમે કપડા એવા પહેર્યા ને એટલે જરાક મારો લોચો થઈ ગયો. મરી ગયા કપાળમાં આખું નથી હાલો માસી લપ કરો મને બસ સ્ટેન્ડ લઈ લ્યો ને જલ્દી. તને માસી દેખાવ તો મારે તમને માસી નો કહેવા તો હું કેવું? તારે જાવું ક્યાં ઈ કે ને અરે ભગવાન આને તો સંભળાણો નહીં હું. એલા બસ સ્ટેન્ડ જાવું બસ સ્ટેન્ડ. વાંધો નહીં બેસ બેસ પણ જો પેસેન્જર આવશે પછી જ રિક્ષા ઉપડશે કેટલી વારમાં ભરાય પેસેન્જર? ઈ તો પેસેન્જર આવે ઈ ઉપર ખબર પડે કાઈ વાંધો નહીં હાલને આમ ટાઈમ એટલે કાઈ વાંધો નહીં હાલો જલ્દી ભરજો હો. આ બીજો મૂર્ખો હાથમાં આવી ગયો છે હવે ખોટે ખોટી રાયડું તો નાખવા દે એને એમ થાય કે ભાઈ પેસેન્જર લે છે બાકી આપણું આજનું તો પાકું થઈ જ ગયું છે એ હાલો હાલો ભાઈ હાલો બેસો હાલો ઉપાડવાની જ છે રિક્ષા હાલો એ હાલો 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 એ મેડમ ઓય કેટલી વાર લાગશે હવે? મારે મોડું થાય બસ પકડવાની છે. તને કીધું જ તું ને પેલા પણ આ કલાક એક થઈ હું કીધું તું આ કોઈ પણ પેસેન્જર આઈ કઈ કોઈ તને દેખાય કોઈ બેઠું હે એ આની હારે તો લોક થાહે આ ભાઈ મને. હવે મેડમ તમારે રિક્ષા આકાળવી કે હું જાઉં? હવે જવાનો હગો ક્યાં થાસ પણ આ 1 કલાક થી તમે બિહાડી રાખ્યો હે, નથી તમે રિક્ષા આકાળતા, નથી કોઈ પેસેન્જર આવતું. તને આમાં કઈ પેસેન્જર દેખાય રિક્ષા ભરાય બરાબર મેં પેલા જ કીધું તું ને રિક્ષા ભરાય ભાડું મારે પણ કઈક વિચારવું પડે ને મારું પણ તો વિચારવું કહું. પડે એ વાત સાચી છે પણ હું ખોટી નો થાવ ને, મારે જાવું એટલે બીજી રિક્ષા પકડી લો ન કરું. અરે બીજી રિક્ષા ક્યાંથી પકડ મારું ભાડું લાવ શેનું ભાડું? લે ભાડું શેનું? મારી રિક્ષામાં બેઠો તો ખરા ને તું હા 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 એ બેહવાને ભાડા લાગી જાય. ભાડું તો તારે દેવું જ પડશે હાલો હારું લ્યો હવે બાઈ હોય કઈ માથાકૂટ નથી કરવી, નકામાં કોક જોઈ જાય ને તો આપણને ભાંગી ના હાલ્યો. બસ આમ દઈ દેતા હોય તો ભાડું આ બીજો મૂર્ખો મળી ગયો આપણું તો કામ થઈ ગયું હાલ હવે હું રિક્ષામાં બેસું અરે તું કોઈ માણસ છો કે હું? હું હેલા હવે હું છે એલા ક્યાં કરે છે હવે? ક્યાં તને બધી ગોતી ગોતીને ઠાક્યો ક્યાંય નથી, અહીંયા રિક્ષા લઈને બેઠી છો. હવે આપણો ધંધો ચાલુ થઈ ગયો પણ તારો ધંધો ચાલુ થઈ ગયો, અહીંયા અમારો ધંધો બગડવાનો બંધ થયું, એનું શું કરવું? લે લે હું થઈ ગયું વળી મેં તને કીધું નતું કે 2 દી પછી મારે જવાનું છે, તું આવી જાય તો હજી તું ન આવી. તો તારે ફોન તો કરવો જોઈએ ને તારો ફોન જ સ્વિચ ઓફ આવે છે, હવે ફોન તો કરવા જવાની વારી. આપણી પાસે બે ફોન રહ્યા આ બીજા નંબર મારી પાસે નથી, તું લપ કરી રિક્ષા લઈ લે. હાલ હવે મારે જવાનું છે, જો આખી ફેમિલી અમારા ઘરની તૈયાર થઈ ગઈ છે અને હવે ઘા ઉપડવાનું છે લીટીએ લીટી. એક પેલી ચોખવટ કરું હું ભાડું 1000 રૂપિયો થાય આ માણસ છે કોઈ ગધેડું છે કઈ ખબર નથી પડતી. એ શાંતિ શાંતિ હો એમ નથી એમ હેઠી ઉતરી આ હેઠી ઉતર હું તને સમજ ઓલી વાત યાદ છે કે ભૂલી ગઈ? અરે વાત યાદ ને ભૂલી ગઈ ઈ તું બધું ભૂલી જા ભાડું જોહે એટલે વાં આવી હતી ખબર છે કે રિક્ષા ભાડે ગોતી દે, તને તારું ભાડું નહીં લઉં, તને આમ કરીશ અને તું કેશ ને હું આવીશ. આ ઘડીકમાં ગરજ મટી ગઈ. લે 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 સંભળાવી દીધું ને સંભળાવે તો કરે હું. આ ભાઈ ઓલી વાત ની ગણે છે કે જે થાળીમાં ખાય ને ઈ થાળીમાં થૂકે અને આપણી હામાં જ પડે.